એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત સવાર થઈ ગઈ ને સવારના વાગી ગયા છે જો 9:30 અને તો મમ્મી આવી ગયા મંદિરેથી અને જય શ્રી કૃષ્ણ. હા, દવા પીવા બેસી ગયા છે 5 અને જો આપણે ઉઠીને આવી ગયા નીચે અને અહીંયા તો કંપનીનું કામકાજ ચાલુ છે. આમ જો આખા લોટ તો આપણે જો આવી ગયા કિચનમાં રસોઈ બનાવવા માટે અને તો અહીંયા ખીચડી મુકાઈ ગઈ છે અને અહીંયા થાય છે સેવ ટમેટાનું શાક. તો જમીને કારવીને ફ્રી થઈને આપણે નીચે આવી ગયા છીએ બેઠવા માટે અને જો અહીંયા કીર્તનને ધંધે લગાડી દીધો છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત સવાર થઈ ગઈ ને સવારના વાગી ગયા છે જો 9:30 અને આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે પોતા એક બાકી છે અને મમ્મીને એ લોકો આવી ગયા છે ગામડેથી, કાલ રાતે આવ્યા. તો જો અત્યારે પાછા કામ કરીને વૈયા ગયા છે મંદિરે. તો મંદિરેથી આવે પછી મળાવું અને ગાજર લઈ આવ્યા છે કેમ કે ગામડે ગયા હોય એટલે ગાજર વાડીઓ ખાતા હોય. તો જો તમને બતાવું, થેલી ભરીને ગાજર લઈ આવ્યા છે. તો હવે આજ બાફીને ખાહે, રાતે બાફશે લગભગ કા બપોર પછી, કેમ કે બાફેલા ગાજર એ લોકોને ભાવે, પહેલેથી ખાતા હોય ને એટલે. અને મને તો કોઈ દી ચાખ્યા નથી અને ચાખી તો આપણને ન ભાવે. જેને ભાવતા હોય ને અને ગાજર આમ પાછા ભાવતા હોય તો સારું, બાફેલા આંખોનું તેજ વધે. પણ આપણે કોઈ દી પહેલેથી ન ખાધા એટલે અત્યારે ખાવાનું ભાવે નહીં, કેમ કે ચાખી તો ન ભાવે. અને જો મસ્ત એવો તડકો પણ નીકળી ગયો છે ને તડકા 2 દિવસથી ફૂલ પડવા માંડ્યા છે. ને આજે જો અમારે ઘંટી પણ નીચે ચાલુ થઈ ગઈ છે. દળવાનું જો દહીંનું ફૂટી ગયું હતું, ડબ્બો લોટનો ડબ્બો ખાલી થઈ ગયો હતો, પણ કાલ રામનવમી ને શનિવાર ને બધું આવ્યું હતું લાઈનમાં ને બહાર જમવા જવાનું એટલે 2 દિવસ ટૂંકા થઈ ગયા. તો આજે જો મમ્મીની કાલ રાતે આવ્યા અને આજે સવારે જો ઘંટી પણ ચાલુ કરાવી દીધી છે. તો લોટ દળે છે નીચે અને મંદિરે ગયા છે, કીર્તન ગયો છે ટ્યુશનમાં. તો આવું બધું સવારમાં મોર્નિંગમાં બધું હાલે છે. તો આપણે જો એક રૂમમાં પોતા બાકી છે અને એટલા રવેશમાં બાકી જાય હોલમાં કિચનમાં થઈ ગયા છે. તો હવે એટલું બાકી રહ્યું છે. તો ચાલો ફટાફટ પહેલાં પોતા પૂરા કરી લઈ અને પછી રસોઈમાં શું બનાવશું વિચાર કરી. કેમ કે ભાત તો જો મૂકી દીધા છે, દાળ બફાઈ ગઈ છે. 2 દિવસથી દાળ ભાત બનાવ્યા જ નથી. તો કાલ રામનવમી હતી અને પમદીએ તો શનિવાર, તો એને જમવાનું હતું ઘરે એટલે આપણે નહોતા બનાવ્યા. તો આજે જો દાળ બફાઈ ગઈ છે, ભાતે મૂકી દીધા છે ધીમા ગેસે. આપણે પોતું મારી લઈએ ત્યાં ભાત ને બધું ચડી જાય, પછી શાકનું વિચારશું શું શાક બનાવશું. તો ચાલો મળીએ પાછા આગળ, પહેલાં પોતા પૂરા કરી લઈ. તો મમ્મી આવી ગયા મંદિરેથી અને જય શ્રી કૃષ્ણ. હા, દવા પીવા બેસી ગયા અને સપ્તાહ સાંભળીને આવ્યા છે ગામડેથી. તો કેવું કર્યું સપ્તાહનું? મજા આવી ભાઈ સપ્તાહમાં. મજા આવવાનું મન ન થતું. પણ તમે છેલ્લે 2 દી ગયા હતા એટલે પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ તઈ પેલા કહેવા તો સારું હતું. ઈ તો કહું છું, પેલા 2-3 દી વધારે ગયા હોત. પીરનો નિરંજનનો જન્મ થયો તે તો કેવું સરસ કરી. અને 2 ગોઠણના છે ઘટે બેઠેલા રામદેવ નિરંજન નિમડવડે છે તમા મડવડે. નાના છોકરાઓને કર્યા હોય ને અને વડા ખેલાવાનું શું તો ઉભો ભાઈ એવા 2 આમાં કરે. અને ના ઈ મે મોઈતું તો પણ તમે આપ્યો જ પણ ઈ તો તમે અહીંયા હતા ત્યાં જન્મ થયો તો ને રામાપીરનો. તો આપણે જો ને મોબાઈલમાં ન જોયું. હા, પછી તમે તો ગયા. પછી રામદેવ પીરના વિવાહ થયા. હા, લગ્ન થયા ત્યારે હતા હશો તમે. હા, રામદેવ પીરના ના જન્મ થયો તો અહીંયાથી. હા, યાદ હતા ને તમને મોબાઈલમાં નથી બતાવતા કે જો જન્મ થયો ને કેટલે આરતી ઉતરી આપણે ઈ અહીંયા જ હતી. બીજે દી તમે ગયા, પછી બીજા દી બુધવારે સાંજે ગયા એટલે ગુરુવાર તમે સાંભળવા ગયા. એટલે પછી લગ્ન ને ઈ થયું હોય ને ત્યાં તમે ત્યાં હશો. હા એમ. હા, ઈ ચારે ભાઈ બેન હું બધા હતા ને, જોયા હતા ને મેં ફોટા. હા, એમ છોકરીઓ બધા હતા ને, જોયું મેં ફોટા જોયા ને ત્યારે મેં જોયું હતું. મેં બધા આ લોકોએ દીધું લાગે કન્યાદાન, મેં કીધું એટલે. તો હવે જો સપ્તાહ પૂરી થઈ ગઈ ને અહીંયા જિજ્ઞેશ દાદાને બેઠી હતી. અમે રાતે શુક્રવાર રાતે અમે આટો મારવા ગયા હતા અહીંયા. મેં કે આ દિવસે કઈ ટાઈમ ન હોય કે હાલ તો આટો મારી. તે રેસકોર્સ બાજુ આટો માર્યો ને તે બધું હતું તૈયાર કરેલું. રાતે કઈ વાંચતા ન હોય, પછી બપોર પછી વાંચે. જમણવારી ને એવું બધું ચાલુ હતું રાતે. પછી પોથીના દર્શન બધા કરતા હોય, પ્રદક્ષિણા ફરતા હોય, એવું બધું હતું. હા, ત્યાં રામાપીરની બેઠી હતી અને અહીંયા રેસકોર્સ અમારે ભાગવત બેઠી હતી. હા, એટલે હમણાં ચૈતર મહિનો છે એટલે બધે સપ્તાહ વાળી. એ તો કહું છું, એટલે બધે સપ્તાહો વાળી. અને આ સમાધિ તો તમે આમાં જોઈજો ફોન. એ હમણાં હું જોઈ લઈ, મેં જોયો નથી એટલે 5 તારીખનું જોવો ને હવારમાંથી 10 વાગે સમાધિ હતી. લાઈવ આવતું જ તું એટલે. હા, એટલે મેં પછી બહુ ન ઉતાર્યા. મેં ગાળો રામા હતું તો છે. હા, ઈ ઓલામાં આવતું હોય એમાં જોઈ લેવાય. હા,
હા. અરુણાબેનને કાંઈ નહીં જઈને તો બધા એટલું આખો ગામ રહ્યું સમાધિ લીધી તા. સમાધિને આમને બધાયને એવા સરસ દર્શન કરાવ્યા જે પગે લાગી થોડો પાછળ પગે લાગી બધાયને આશીર્વાદ દે બધાયને લાડ પીલા લાડ 3 કલાક પીણા છે હે રામાપીર આવ્યા હતા. આ કંકી કાકા રામાપીર થાય છે ને હા એટલે 5 જણા તૈયાર થઈને આવ્યા હતા અજમલ મિરલદેવ અને રામદેવ વિરમદેવ અને સગુણા અને ઓલા પઢિયાર અને આવડા હજી ભાટી ઘણીક નાટકી કર્યું એમ હા તો મારે જો બેઠો શાક ગળી જાય તમે વાત રુદન કરે મારા પાને કે મને રજા આપો હા રામદેવ પીર ઓલું સમાધિ લેવા આટું સમાધિ લેવાની મને રજા આપો રુદન કરે માતા રુદન કરે ને નો દે રજા નો દે ને કોઈ નો દે હા બેન નો દે બેને એમ હા કે રુદન કરે કે કેવા હોય પણ હા હજી બાકી ને રામદેવ પીર તો બહુ બધી નથી હોય એવા અણકાન છે એવા રોવે આખો બધાય જેટલો મંડપ પર તો બધાય બધાય પછી જોતા એટલે આહુડા તો આવી જ જાય બધાયને ઈ તો કહું છું. હા તો રામાપીરની સપ્તાહ હતી જો મમ્મી સાંભળીને આવી ગયા હવે ઘરે 3 દી રોકાઈ અને જો આપણી રસોઈ અહીંયા થઈ ગઈ છે રેડી ગુવારના શાક. યુટ્યુબ માં જોવે ને તો આપણે જોતા ન થાય એવું છે 5 તારીખ જો સંભારો અને દાળ ભાત ને બધું રેડી થઈ ગયું છે તો ચાલો હવે રસોઈ થઈ ગઈ કમ્પ્લીટ હવે બધું બંધ કરીને જઈએ નીચે ઓલીને 5 અને જો આપણે ઉઠીને ફ્રેશ થઈને આવી ગયા નીચે અને અહીંયા તો કન્ટિન્યુ કામકાજ ચાલુ છે આમ જો આખા લોટ આમ જો આખા ગામ દળતા હોય ને એવું લાગે અમારા પપ્પા આખા બગડે જ્યારે લોટ દળે ને ઘંટી ચાલુ કરે ને ત્યારે એ આખા ભરાય જ રહે તો જો લોટની ડોલ સ્ટોક કરી લીધો છે 2 ઉપર દળાઈ ગઈ છે હવે આ ત્રીજી તો ભરાઈ છે અને ડબ્બો ભરવાનો છે એટલું બાકી રહ્યું છે અને ઘંટી ચાલુ થઈ ગઈ છે તો ચાલો મમ્મી અંદર શું કરે છે જોઈએ આપણે મેં કીધું આખા ગામનું દળતું હોય ને એમ ભરાઈ રહ્યા છે એ તો કહું આખા લુગડા લોટ એ તો કહું હું ઈ જ કહું મેં તમારા પપ્પા આખા ગામનું દળતા હોય ને એમ આખા લોટ ભરાઈ રહ્યા છે એટલે એને બેઠું રહેવું હોય ને એક જગ્યાએ એટલે પોહાય આપણે આવા બગડ્યા હોય તો આપણે બધા આટા મારવા ક્યાં જવું ઈ બેહે કેમ કોણ જાણે જાવીને લોટવાળું હોય એમાં બેહી જાય જોવે નહીં કાંઈ એટલે બસ ભરાય જ રે આખા અને અહીંયા જો મમ્મી ફોલછેડા કરવા બેસી ગયા છે હા પોલકું જો કટિંગ કરેલું હતું ખરખાન કામનું ઈ સિવાય ગયું પૂરું આ ઓલા વિલાસ બેનનું છે ને ઈ નહીં હા એની છે તો ઈ તો કહેતા હતા ને તેથી મારે ખરખરાનું છે મુકાઈ જાય ને એમ નહોતા કહેતા ઠીક હા બોર્ડર એવી છે એટલે બ્લાઉઝ એવું છે હા આ કાંઈ લીલી ખડખરાની થોડીક હોય સાડી હા આમ સાડી હારીશ કા લીધેલી કે પડી રહી એમ ઠીક સરસ કાપડ છે જો મસ્ત તો ફોલછેડા કરે છે ને અહીંયા જો આ સાડી પણ બહુ મસ્ત આવી છે કેટલાની હશે શું ખબર આ 5,000ની હશે હો હોય જ એટલાની અને છાપ ઓલામાં આવી છે ને ચુંદડીમાં પલ્લુ બહુ મસ્ત જો આખો પલ્લુ ભરચક છે એટલે એટલાની હોય જ તે જો આખો વલથી ભર ટીકા ને વલ ને કાચ ઓવરલોકનો ને ઓવરલોકનો લગભગ આમાં દેતો આ રહ્યો હા એ ચડાવી જાવ ઓલો થઈ ગયો છે એમ કે બાનું કાઢે છે ને એટલે આપણને ખબર પડે કેમ થાય છે એ કાંઈ ફેર નથી સેમ છે કાંઈ જો ગહાણો ને એટલો તો દાંતિયારે ક્યાં ગહાણો છે આમ જોવો તો કે તમારો ઘોડો પતી ગયો છે ને આમ પતી ગયું છે ને તેથી પાવર કરતો તો કાંઈ નથી આ એને જેવો જ છે તો ખોટે ખોટો આમ છે ને તેમ છે ને કરતો તો હા એને એમ કે લેવરાવા એમ અમુક હાલે એમ હોય ને તો બિચારા એમ કે હાલ છે કાંઈ નથી કરવું રેવા જો હા ઈ જ્યારે આવે ને ત્યારે એમ જ બિચારા એમ જ કેવો કે આ આટલું પતી ગયું પણ હમણાં હાલ છે તમારે રોડવો એમ કે એમ નો કે તમે તાત્કાલિક બદલી જ નાખો એમ નો કે 200 ઈ તે યશકભાઈને બોલાવીને તો બિચારા 60 રૂપિયા જ દીધા ઈ કે જા આ કે હું દઉં ઈ કે તો કે કાંઈ નહીં ખાલી પેટ્રોલ ના દ્યો ને ઈ કે કાંઈ ન જો બીજા વધારે નથી જોતા ઈ કે આઈ લગી આવ્યા હોય ને ખાલી એમ થાય એટલે ઓલો તો આપણે કાંઈ કરે કે ન કરે 200 રૂપિયા ગણી જ લેવાના દઈ જ દેવાના હા ઈ એને બિચારાને ઘર નાનું ને આમ માણસો નાના છે પણ આમ મહેનતનું જ લે એમ વધારાનું ન લે એટલે એવું છે કામકાજ બધાયનું કામ હરખા ન હોય ને એટલે કોક ખર્ચા કરાવે
એવું કાંઈ ન હોય, એમાં શું થઈ ગયું? એટલે જો જે કોઈ હંસા રિપેર કરાવતા ને તો ધ્યાન રાખજો. જો ઘરે આવે ને એટલે વધારે લઈ જાય. અને અમુક માણસો બિચારા ઓલા હોય ને, હા કોણે કીધું? ભલે ને જોવે તો શું છે, આપણે હાથું કરી છે, ખોટું ક્યાં કહીએ ને? એ તો કે 200 રૂપિયા થાય જ છે ને થાય જ છે, કાંઈ કરે કે ન કરે. અને અમુક હંચાળા બિચારા છે ને એમ કે આમાં કાંઈ છે નહીં, તમે આટલા દ્યો ને એમ કે. આવું છે બધાયનું. બધાયનો અલગ અલગ ધંધો હોય, બધા અલગ અલગ કરતા હોય, એટલે કંઈ નક્કી ન હોય. એની વિઝિટ 200 હોય તો 200 લેતા હોય. તો ચાલો, તો એવું છે બધું. તો આપણે જો આવી ગયા કિચનમાં રસોઈ બનાવવા માટે. અને જો અહીંયા ખીચડી મુકાઈ ગઈ છે અને અહીંયા થાય છે સેવ ટમેટાનું શાક. તો ટમેટા ચડે એટલે આપણે મસાલો કરીને પાણી નાખીને ઉકળવા દઈશું. લોટે બંધાઈ ગયો છે. અને આજ તો જો ઘંટીનું કામકાજ બધું પતી ગયું અને બધું સાફ કરીને હવે ઉપર આવ્યા અને રસોઈ બનાવવા લીધી ને. મમ્મી અહીંયા જો હળદર દળાવીને આવ્યા છે, તો હવે હળદર ચાળે છે. નથી ને બહુ નીકળતું? હા, ચાળીને ભરવી સારી કણીઓ આવે એ કરતા. હળદર ને હજી છાશ ને બધું જો ઠેકાણે કરવાનું. આજ બધું એવું કામ જ આવ્યું છે. ચોખા હારા કર્યા, ઘંટીનું બધું સાફ સફાઈ કરી અને હવે હળદર દળાઈ છે. એટલે દળાઈ તો કઈ ખાલી કઈ લીધી? ઠીક, નામની નથી ખબર. સે હારી એકદમ કેસરી 90 કિલો. હા, તો હોય જ ને, હળદર સારી હોય એટલે એ તો ભાવ હોય જ. તો હાલો, એવું બધું કામકાજ હાલે છે તો બધું પતાવી દઈએ. અને હવે જો શાક ચડી છે એટલે રોટલી માંડી દઈએ. હા, થોડીક ન્યા મુકતા આવ્યા પછી અહીંથી પાછ ભરી જાય નહીં એટલે પછી બીજું શું કરું. હા, એ જ પછી અહીંથી લઈ જવાય. હવે એ આવે પછી જીરું લઈ આવી પછી એને ચાળીને ભરવાનું રહે બધું. એ તો કહો હજી બધું ગાડી લઈને જાઉં ત્યારે બધું લઈ આવશું. તો ચાલો હવે રસોઈ બનાવી લઈ. જો જમીને કારવીને ફ્રી થઈને આપણે નીચે આવી ગયા છીએ બેઠવા માટે. અને જો અહીંયા કીર્તનને ધંધે લગાડી દીધો છે. અને થઈ જાય ને તો પછી એ કે થઈ જાય તો પછી ગોલો. જોઈએ હવે કીર્તન કરી શકે છે કે નથી કરી શકતો. નો થાય. બે ટ્રાય આપું છું કીર્તન ને, થઈ જાય તો બોલો, નકર નો થાય તો ગોલો, નકર પછી કાઈ નહીં, હુઈ જવાનું આમ. તો જોઈ કીર્તન કરી શકે કે નહીં. બે ટ્રાય આપી છે ને. એવું છે. કેવું જો ગેમ છે, ગેમ પાર કરવાની છે. હવે થાય છે કે શું થાય છે જોઈ. એકવાર ગઈ ને, હાલ બીજી વાર આખી બે ને ન થઈ ને એકવાર નથી હજી બીજી વાર તો બીજી વાર ને. હા, જોઈએ હવે થાય કે ન થાય. લોવા મેનો હું રોવા માંડ્યો. ઓલું બોલ લોવા મેનો એ હું બોલ ની આવી રમત ખાલી સ્ક્રૂ ખોલવાના. ઠીક, એવું છે. બધા ખોલીને જુદું પાડી દેવાનું એમ. નાખી દેવાનું. જોઈએ હવે અરજી ખુલ્લી ને. જોઈએ હવે કીર્તન થી ખુલ્લે. તું રહેવા દે, તું એડમાં એને કરવા દે ને. પણ થતું છે ઈ નહીં થાય, બંધ થઈ જાય પછી ખબર. ચાલો થાય છે કે નહીં જોઈ લઈએ આપણે. તો જો ગેમ થઈ ગઈ પૂરી. હજી ચાલુ જ છે. હવે થોડીક રહી, 2-3 પટ્ટી ખોલવાની રહી છે હવે. થઈ જાય એટલે ઈ વહી ગઈ. હવે 2 પટ્ટી રહી છે કીર્તન. મેં શીખવાડ્યું એટલે નકર કાંઈ ન થતું. થઈ ગયું ના રે બાપ. મેં વિશે તને શીખવાડ્યું એટલે નકર કાંઈ ન થતું. બતાવ્યું થઈ ગયું. હજી વચ્ચે બાકી છે. વચ્ચેના 4 હજી નાખ બધે. હા એમ. આયા બરે હા, થઈ ગઈ પૂરી. હાલો ન થયું ભાઈ. થઈ જાય હાલો. ચાલો તો ગેમ જીતી ગયા. અને હવે મેં એને હેલ્પ કરી હતી. હવે હું આપું એવું ન હોય કઈ. એમ જ હોય ને. ચાલો આ સાથે આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.